શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ મળ્યો નથી. ને મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને મંત્રે વિષય ઉડી જાય અને બ્રહ્મરૂપ થાય છે ને બ્રહ્મરૂપ થાય છે ને કાર કર્મ માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. આ તો આપણે યોગી અપાનો પ્રસંગ છે. યોગી અપાને નાગ ઝેરી નાગ કડ્યો અને શાસ્ત્રી મહારાજે એમણે ડેરીમાં લાવ્યા અને ડેરીમાં ધૂન કરવાની વાત કરી. બીજા ડૉક્ટરે બધું કહ્યું કે આ તમે દવા લો, આ નહીં તો આ સાધુ ધામમાં જશે. પણ સ્વામી શાસ્ત્રી મહારાજ આ મંત્ર આ વાત ઉપરથી આ પુરવાર કરી બતાવ્યું. જો આપણને કરડે આપણે આ વાત બાજુ મૂકી દઈએ અને દવા કરવા દોડાદોડી કરીએ. પણ શાસ્ત્રી મહારાજની એટલી શ્રદ્ધા અને વાત સ્વામી ગુણાતીતાન સ્વામી ઉપર કેટલી શ્રદ્ધા કે આજે એમને કહ્યું છે એ વાત સાચી છે. સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજે બળ્યો નથી. આ તો વાત સાચી છે. આપણે માનીએ કે ના માનીએ. અને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને કાળા નાગનું ઝેર ન ચડે એટલી મોટી વાત છે. ખાલી વાંચીને બાયપાસ કરીએ એટલું નથી, પણ આ વિચાર કરીએ તો કાળા નાગનું ઝેર ન ચડે તે કેટલી મોટી વાત છે. એ મંત્રે વિષય ઉડી જાય અને જો બરાબર ધારીને આ મંત્ર જપીએ તો વિષય ઉડી જાય. આ વિષય તો આપણા અનાદિકાળથી આપણે વર્ગ્યા છે. ઉપર નીચે આજુબાજુ બધેથી આપણે ઘેરાયેલા છીએ. વિષયથી નોખા પડતા નથી. એટલે આ મારા સ્વામી કહ્યું કે એ મંત્રે વિષય ઉડી જાય અને બ્રહ્મરૂપ થાય છે. સર્વોત્તમ પ્રાપ્તિ, એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. બ્રહ્મરૂપ થવું એટલે તો શ્રીજી મહારાજની પાસે જ પહોંચી ગયા. મહારાજ અખંડ દર્શન દે ને કાર કર્મ માયાનું બંધન છૂટી જાય છે. હવે એક એક કવાલા તોડી નાખેવા છે. આ કાર જો અત્યારે કારનું પ્રધાનપણું છે, આ કોરોનાનું બધું છે જે આપણે બધાને હવામાં મૂકી દીધા, બધાને લટકાવી દીધા. એવો બહુ બળિયો મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. મુદ્દો શું છે? નિરંતર ભજન કરવું. કાંઈ ના હોય તો ભજન કરે રાખવું. મારા ફેરી રાખી બીજી ક્રિયા હોય તો એમાંય પણ સ્વામી ભજન થાય છે. બીજી ગમે એવી ક્રિયા હોય જે સ્વામીએ કહ્યું કે ભજન કરતાં ક્રિયા કરવી અને અમથા નહીં. પણ આપણે અમથા બધું કેટલું બધું ટાઈમ જાય છે. પણ એમાં મહારાજમાં સ્વામીમાં દ્રઢ શ્રદ્ધા હોય, બ્રહ્મને પરબ્રહ્મ દ્રઢ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો આ થાય. નિરંતર ભજન થાય, નહીં તો ના થાય. અને ભજન એટલે ખાલી મારા હાથમાં લઈને ફેરવી એટલું જ ભજન નથી. બધી ક્રિયા કરતાં કરતાં આ ભજન થઈ શકે છે. એટલે આ પ્રાપ્તિનો વિચાર કરીને દરેક ક્રિયા કરવી. આ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજે આ લખ્યું છે. પ્રાપ્તિનો વિચાર કરતાં કરતાં બધી ક્રિયા કરવી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે લાકડા, પાણા, ઈટાણા, માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે. પણ ભગવાનની મૂર્તિ આગળ તો એ સર્વે કાળનું ભક્ષ છે. જે આ બધામાં આપણે સહેજે માયાવી જીવ છે. એટલે આ બધા આપણને વર્ગે છે અને એમાંથી છૂટાતું નથી. પણ સ્વામીએ કહ્યું કે ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળનું ભક્ષ છે. ભગવાન એક શ્રીજી મહારાજ બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિના છે, એમને કોઈ અડતું નથી. અને બીજા બધા કાળનું ભક્ષ છે. લાંબે ગારે પણ કાળનું ભક્ષ છે. ઠેઠ પ્રકૃતિ
પાતાલથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધા જ કાળનું ભક્ષ છે. બધા. અને કાળનું ભક્ષ છે એટલે કેટલો મોટો ફેર પડ્યો. અનાદિના આ તો જેને વર્ગ્યું જ નથી, મહારાજ સ્વામીને કોઈ કાર્ય વર્ગ્યું નથી. માયા, અને માયા તો શું કરવાની છે? આ મોટા પુરુષ આગળ એનું કાંઈ ચાલે એવું નથી. લાકડા, પાણા, ઈટાળા, માણસ એમાં સૌને દેવીની માયાનો મોહ થયો છે. પણ ભગવાનની મૂર્તિ આવે તો સર્વે કાળનું ભક્ષ છે. અને કથા છે એ ભગવાનની મૂર્તિ છે. કથા છે ભગવાનની મૂર્તિ છે. તે થકી સમજણની દ્રઢતા થાય છે. અને એ તો ઉત્તમ મૂર્તિ છે. કેમ કે તે થકી આપણે સમજણની દ્રઢતા થાય છે. અને સમજણ છે બહુ મોટી વાત છે. સમજણ હોય એટલે બધું બેલેન્સ થઈ જાય. બધા સારા. અને નહીં તો બેલેન્સ ના હોય તો આપણે ઘણી બાજુ ખેંચાયા કરીએ, આમ તેમ. પણ સમજણ હોય તો સમજણથી એટલી બધી આપણે મનમાં થાય, સમજણે કરીને બધું જ થાય છે. એટલે મૂળ મુદ્દો આવ્યો તે થકી સમજણની દ્રઢતા થાય છે. માટે એનો અભ્યાસ રાખવો. એટલે કથાનો અભ્યાસ રાખવો. અને કથા એવી રીતે કરવી કે જે પોતાને અસર થાય. અમથું તો કથા નહીં કરવી. અમથું તો જેમ પાણા, ઈટાણા, ઢેખારા એની જેમ ખપી જાય. પણ કથા સમજીને કથામાં આપણે ખૂબ વિશ્વાસ લાવવું. 4 પ્રકારના સત્સંગી. ત્યાં પ્રથમ સૌ કરતાં સરસ આત્માને પરમાત્માનું જ્ઞાનવાળો, અને તે પછી બીજો ધ્યાન ને પ્રીતિવાળો. તેને કહીને જોડાયો હોય તો તે પાર પડે. ને તે કહે ત્રીજો આજ્ઞાવાળો. તે આજ્ઞામાં રહીને માંડ પૂરું કરે. તે પણ પાર પડે તો તે ઠીક છે. તે હવે આજ્ઞામાં રહેવાવાળો તો આપણે બધા આજ્ઞામાં રહીએ છીએ અને માંડ પૂરું પડે. અને તે પણ સ્વામી પૂરું પડે તો, નહીં તો એમાં ચક્રાવે ચડી જાય. એ રીતે 4 પ્રકારના ભક્તના રૂપ કયા. તે પછી હરિજને પ્રશ્ન પૂછ્યો છે, 4 પ્રકારના ભક્તમાં પ્રથમ કયો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ના આવે? પછી તેનો ઉત્તર કર્યો છે, કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે. એટલે ધક્કો મારે પડી જાય પણ પાછો ઊભો થાય, પડી ના રહે. બસ હવે પડી ગયા આપણે તો કાંઈ ના થાય એવું નહીં. પછી પાછો ઊભો થાય. 4 પ્રકાર. પછી તેનો ઉત્તર કર્યો છે, કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે. ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે. ને દેશકાળ તો આવે ખરો. એ દેશકાળ તો 4 બાજુ દેશકાળ તો છે જ. આપણે દેશકાળના પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ આપણે. એટલે દેશકાળ તો લાગે. પણ એ ચોમાસામાં જે પડી જાય, ઊભો થાય, કોઈ ધક્કો મારે એ ઊભો થાય, એ પ્રકારે જ્ઞાનીને ફેર પડે. જ્ઞાની હોય એને એની જાત રક્ષા થાય. એની એવી સમજણ છે, એવું જ્ઞાન છે, તે એ પ્રમાણે રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.